જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે શું કરો છો? જય માતાજી, જય દ્વારકાધીશ. આ જો ગુવાર હારો કરવી છે, ગુવારનું શાક બનાવવું છે ને, એટલે ગુવારનું શાક ખાવું છે ને તાર? હા હા, ખાવાનું તો હોય ને. બનાવી નાખી. જો આપણે એટલા પૂળા વાળી લીધા, બહાર કાઢ્યા અને હવે જઈ ઢોર લેવા. ઢોર લઈ આવી હવે. નકરા કૂતરા છે, જાહેર વાટી લીધી ને હવે એમાં ઢોરા બાંધી દેવાના. શું કહો છો? જો આપણે એટલા પૂળા વાળી લીધા, બારાય કાઢી લીધા. અને જો આમાં નકરા કૂતર્યા. હવે કૂતરામાં ઢોર બાંધવાના જોઈએ તો કાંઈક પૂળા બહાર કાઢવાના બાકી છે. આપણે થોડાક કાઢ્યા અને હવે લઈ આવી ઢોરા. તો એમાં સરેક અને આપણે પૂળા વાટીને બારા કાઢી નાખી વાળીને. જો અહીંયા તો બીજી જાયરે વાટવાની બાકી છે. જો એ વાટવાનું કામ શરૂ. જો આ તો બગાડ નાખી, વરસાદ આવ્યો ને બધી સૂઈ ગઈ. આમાંય વાટવાનું કામ શરૂ કરી દીધું. આટલી વઢાણી છે. આપણે ઢોરા લઈ આવી. ઢોરા બાંધી દેવી, કૂતરા ખાઈ જાય, ઝટ નવરું થઈ જાય. ક્રિશભાઈ જે ઘરે આવ્યા નથી, આવશે એટલે સીધા આવશે તો આપણી પાસે જ તે ગમે ના કામ કરતા હોય ને આવે. જો ક્રિશભાઈ હાલ્યા આવે છે, ક્રિશભાઈ હાલ્યા આવે છે. જો આપણે એને બતાવ્યું. વી આવ્યો ઘરેથી ને? હે ઘરેથી વી આવ્યો છે? રોનક વીયો ગયો? શેમાં ગયો છે? ગીતા કાકા તો ક્રિશભાઈ આવી ગયા. આપણે કહેતા હતા ને આવશે એટલે સીધા આપણી પાસે જ આવશે. આવ્યા ને, જો એ આવે જ તે આપણે ગમે ના હોય ને. ચાલો ફ્રેન્ડ, કેમ મજામાં છો ને? તો એ રીતે તો આપણે વાડી વી આવ્યા એવી. જય માતાજી, જય દ્વારકાધીશ. જો મારું મિત્રમાં જો જાહેર વાટવાનું ચાલુ કરી દીધું લાગે છે સવારમાં. આ વ્લોગ તમને કેવો લાગ્યો? શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો. નવા વ્લોગમાં મળવી. બાય બાય.